નમસ્તે મિત્રો. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે વાળ ખરવાના સામાન્ય કારણો કયા હોઈ શકે છે. ચલો આજે જોઈએ કે વાળને ખરતા અટકાવવા હોય તો કયા ઉપાયો કરવા જોઈએ. સૌપ્રથમ તો ચેક કરી લેજો કે તમારા ખોરાકમાં જરૂરી પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, ઓમેગા 3 છે કે નહીં. જો એની ઉણપ હશે તો વાળ ખરશે. પછી રોજિંદા ખોરાકમાં દાળ, કઠોળ, દૂધ તથા દૂધની બનાવટો, બદામ, અખરોટ, સિંગ ચણા, લીંબુનું શરબત અને લીલા પાંદડાવાળા શાકભાજી લેવા ખાસ જરૂરી છે. પ્રોસેસ ફૂડ જે બજારમાં મળતા હોય છે, જે પેક્ડ ફૂડ હોય છે અથવા તો ડીપ ફ્રાઈડ આઇટમ્સ હોય છે, એનું સેવન ઓછું કરવું જોઈએ તો વાળ ખરતા અટકી શકે છે. અઠવાડિયામાં કમસે કમ 2 વખત હેર વોશ કરવા જરૂરી છે. અને હેર વોશ કરતાં પહેલાં કોઈ પણ સારા એક હેર ઓઇલથી એને મસાજ કરી અને પછીથી બીજે દિવસે સવારે માથું ધોવું જોઈએ. વાળને હંમેશા એર ડ્રાય કરવા જોઈએ. ઘણીવાર જોવા મળે છે કે બ્લો ડ્રાય અને વધુ પડતી હીટ ટ્રીટમેન્ટ વાળને કરવામાં આવે છે તો તેને કારણે વાળ ખરી શકે છે. જો શક્ય હોય તો બેડ ટાઈમ પીલો ઉપર એ સિલ્કનું કપડું રાખવું અથવા તો સિલ્કનું જ પીલો કવર રાખવું જોઈએ, જેનાથી રાત્રે જે વાળ ખરે છે એ ઓછા થઈ શકે છે. તે સિવાય વધુ પડતા અલ્ટ્રાવાયોલેટ રેઝથી વાળને બચાવવા જોઈએ. અત્યારે જો તડકામાં આપ જો બહાર નીકળશો અને જો સીધો તડકો આવતો હોય તો તેનાથી વાળ ખરી શકે છે. તો જો બહાર તડકામાં જવાનું થાય ત્યારે સ્ત્રીઓએ દુપટ્ટો કે સ્કાર્ફ ઢાંકી રાખવો જોઈએ અથવા પુરુષોએ કેપ પહેરીને રાખવી જોઈએ. તેનાથી આ સમસ્યા ઘટાડી શકાય છે.